આજે આપણે મુલાકાત લીધી છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની, જ્યાં બહુ જ મોટું ભીમનું પગલું આવેલું છે અને અલગ અલગ પથ્થરોમાંથી અલગ અલગ અવાજ આવે છે। કાળભૈરવ દાદાની એવી પ્રતિમા છે જે સિગરેટ જાતે પી જાય છે। તો જોઈ શકો છો મિત્રો, પાવાગઢથી લગભગ 5 થી 10 કિલોમીટર દૂરની અંદર આ મંદિર આવેલું છે। જ્યારે તમે ચેલાવાડા જાઓ છો ત્યારે રસ્તામાં રીછા ગામ છે, ત્યાં આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। અહીંયા તમને દર્શન થઈ જાય છે હનુમાનજીના, કાળભૈરવ દાદાના। અને જે કાળભૈરવ દાદાની એક એવી પ્રતિમા છે જ્યાં તમે સિગરેટ સળગાવીને મેળો તો તે પ્રતિમા તેની જાતે પી જાય છે। અહીંયા દર્શન કરી થોડા તમે ઉપર જશો એટલે તે તમને આ ગુફા જોવા મળે છે। ગુફાની અંદર રહીને તમારે દર્શન કરવા માટે આગળ જવાનું રહેશે। જે આ ગુફા છે મિત્રો, અહીંયા જો તમે મહાદેવનું નામ લો તો ગમે તેવો પણ જાડો આદમી હોય તો આ ગુફાની અંદરથી પસાર થઈ જાય છે। જેવા તમે અંદર પહોંચો છો એવા જ તમને અહીંયા ભીમનું બહુ જ મોટું પગલું નિશાન આવેલું છે, તેના તમને દર્શન થઈ જશે। તો તમે અહીંયા દર્શન કરી શકો છો। અને આ છે નંદીજી, તો અહીંયા પ્રાચીન નંદીજીની પ્રતિમા છે, તેના દર્શન કરી શકો।